અલ્પ સુખ સંસારનું જે મળીને મટી જાય છે, દેહ સારો આવું તન ખોઈ કોણ કોણ દુઃખને ચાય છે। અલ્પ સુખ સંસારનું જે મળે ને મટી જાય છે, દેહ સારું આવું તન ખોઈ કહો કોણ દુઃખને ચાય છે। અચળ સુખ વિનાશીનું ધ્યેય પામીને પાછું ના વટડે, એવા સુખને પરહરી બીજા સુખમાં કોણા તે વળે। અચળ સુખ અવિનાશીનું દેહ પામીને પાછું ન વટડે, એવા સુખને પરહરી બીજા સુખમાં કોણ બળે। બેટા ધ્રુવ, આ સંસારના સુખ છે ને તારા બાપનો ખોડો કે રાજગાદી ઈ તો કેવા છે મળે અને પાછા મટી જાય। હા, એના કરતા તું ભગવાનના ખોડે બેસી જા। ઈ પદ એવું છે કે ઈ પદને પામ્યા પછી પાછું ક્યારે પડવું પડતું નથી। એ અવિનાશી સુખ છે અને આ લોકના સુખ બધા કેવા છે વિનાશી, નાશ પામી જાય। ગમે એવું પદ મળે ગેરંટી ખાલી આ લોકમાં 5 વર્ષની હોય, માંડ માંડ, સમજ્યા ને તમે? હા, એમાંય 5 વર્ષ ટકે તો ટકે, એમાંય અધવચ્ચે બદલી જાય સરકાર। માટે આ લોકના પદના કોઈ અધિકાર કે કોઈ વાયદા હોતા નથી, પણ ભગવાનનું જે પદ એવું છે એનું સુખ એવું છે પામ્યા પછી પાછું પડવું પડે નહીં। માટે એ સુખ સારું થઈ આ લોકના સુખને જતા કરવા। બહુ શીખવા ને સમજવા જેવું છે। બે સુખ છે, સમજી લો, એક આલોકનું સુખ, બીજું પરલોકનું ભગવાનનું સુખ। કોઈ પણ જીવ ક્યારે બે સુખને ભેગા ભોગવી શકે નહીં। કાં તમને સંસારનું સુખ ભોગવવું હોય તો ઓલું પરમાત્માનું સુખ મૂકવું પડે, અને અવિનાશી જે ભગવાનનું સુખ ભોગવવું હોય તો આ વિષયના સુખને મૂકવું પડે। હવે વિષયના સુખ જ આપણે એટલા બધા પકડીને બેઠે ને એમાં જ એવી મજા આવે રહી કે ઓલા સુખની કોઈ કલ્પના જ નથી થતી। થાય રહી વાતો કરી ખાલી એમ, ધામમાં જાવું છે ને સુખી થવું છે ને અખંડ મહારાજની મૂર્તિમાં રહેવું છે, અહીંયા કને 5 મિનિટ માનસી પૂજામાં મૂર્તિમાં મન નથી રહેતું, અખંડ રહેશે એમ।